જામકંડોરણામાં રામનવમીના પાવન પર્વે ભવ્ય શોભાયાત્રા નીકળી. જામકંડોરણામાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા રામનવમીના પાવન પર્વે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રાનું સવારે રામ મંદિરે મહાઆરતી કરી મંદિરના પૂજારી શ્રી ગિરીશભાઈ અગ્રવત દંપતીના હસ્તે પ્રભુ શ્રી રામની પ્રતિમાનું રથમાં સ્થાપન કરી ત્યારબાદ શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. આ શોભાયાત્રા રામ મંદિરેથી શરૂ થઈ પટેલ ચોક, મેન બજાર, પાર્વતી કુવા, અન્નપૂર્ણા માતાજી મંદિર, ભાદરા નાકા, બસ સ્ટેશન થઈ નગર નાકા થઈ રામ મંદિર પૂર્ણ થઈ હતી. શોભાયાત્રા દરમિયાન રસ્તામાં વિવિધ સ્થળોએ સેવાભાવીઓ દ્વારા સરબત, ઠંડા પીણાની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. મનસુખ બાલધાનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, જામકંડોરણા.